એક વાઇઝ મેન જે અત્યારે અબજોપતિ છે, અને હું એમને જેટલી વાર મળું ત્યારે મને યાદ કરાવે કે સ્વામી, કે મારામાં એટલી બુદ્ધિ નથી અને મને એટલી આવડત પણ નથી. એટલે મેં નક્કી કર્યું હતું કે કોઈ પણ ચર્ચામાં ખૂણામાં બેસીને સ્પંજ બની જવું. સ્પંજ, એબ્ઝોર્બ આઈડિયાઝ, એબ્ઝોર્બ આઈડિયાઝ, એબ્ઝોર્બ આઈડિયાઝ. કેવળ સાંભળવાથી 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 હું આજે અબજોપતિ થઈ ગયો, કારણ કે બીજાના સારા વિચારો પણ મેં અપનાવ્યા છે. So I think you should give all of yourself a big hand, applaud yourself for being here to actually understand and grow by thinking. We live in an age of digital interaction. We live in an age of artificial hallucination. Artificial intelligence તો બાજુ પર રહ્યું. Artificial hallucination and imagination. We live in an age of computing. જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ હજુ આવશે ને બ્રેક થ્રુ, ત્યારે 10 to the raise of 24 એટલા વર્ષમાં જે તમે કમ્પ્યુટિંગ નહીં કરી શકો એ 15 મિનિટમાં કરશો. તમારી યુગની આ વાતો કરું છું, અમે તો ક્યારના પાછળ રહી ગયા આવીશું. પણ એ વખતે યુ કેન આઉટસોર્સ યોર થિંકિંગ. અત્યારે તમે જોજો કે નાના તમે મોબાઈલ ફોનની અંદર કંઈક વિચારવાનું હોય તો તમે સીધું એઆઈ ને સોંપી દો તો વિચારે છે કે નહીં? તમારા પ્લાન્સ પણ એ ઓર્ગેનાઇઝ કરે છે કે નહીં? એક ખાલી રૂમનો ફોટો પાડો અને આમાં ઇમ્પ્રુવમેન્ટ શું કરવી તો એઆઈ તમારા માટે વિચારશે. સો ઇન ધીસ એજ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન વી કેન આઉટસોર્સ આવર થિંકિંગ, બટ કેન વી આઉટસોર્સ આવર ફિલિંગ? કે મને આજે ગુસ્સે થયો આવ્યો તે તું મારા માટે ગુસ્સે થા. તને પ્રેમ ઉત્પન્ન થયો છે, તારો પ્રેમ મને બોરો કરવા આપ. મને ફિયર છે તો ભાઈ 2 દિવસ માટે મારો ફિયર તું સાચવ. યુ કેન નેવર આઉટસોર્સ યોર ફિલિંગ. યુ કેન આઉટસોર્સ યોર થિંકિંગ, બટ યુ કેન નેવર આઉટસોર્સ યોર ફિલિંગ. પ્રમુખ સ્વામીએ એક વાત વારંવાર કરી છે, એ પછી ભગવાનમાં શ્રદ્ધા હોય કે મા બાપમાં શ્રદ્ધા હોય કે તમારા કાર્યમાં શ્રદ્ધા હોય, તમારા ખુદમાં શ્રદ્ધા હોય, દેશમાં શ્રદ્ધા હોય કે રાજ્યમાં શ્રદ્ધા હોય, સાચી શ્રદ્ધા તમને ફિયરલેસ બનાવશે. યુ વિલ બી ફિયરલેસ ઇફ યુ હેવ રાઇટ ફેથ. આપણામાં એવી એક તાકાત છે વિચ ધ વર્લ્ડ વેલ્યુઝ. બરાબર ઓલિમ્પિક્સ આવશે અહીંયા, અને બરાબર કોમનવેલ્થ ગેમ્સ પણ આવશે, પણ એ સ્ટેડિયમમાં ટ્રોફી ઉઠાવનાર કેટલા ગુજરાતી હશે એ વિચાર શરૂ કરો. Our glory of Olympics or Commonwealth Games will be how many Gujaratis can get in there and perform. Creation of human beings is the greatest wealth we have. એટલે આજે મારી બધાની વિનંતી છે, rather than creating other people, start with yourself. How can you become a proud Gujarati who makes Gujarat proud? How can you become a proud Indian who makes India proud? આ જો આપણા મનમાં દ્રઢ હશે, then I personally believe કે એઆઈ આવશે, કે સુપર એઆઈ આવશે, કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આવશે, but human beings are the core factor of life. How you feel will never be outsourced. અને નાની નાની વાત પણ આપણી છે એને તમે ગૌરવવંતી બનાવજો. This is my feeling today.